અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આવેલા ઓફિસમાંથી તેમના છેલ્લા વિદાય ભાષણમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવ્યા. તેમણે દેશમાં લોકશાહી સામેના પડકારો અને સમાજમાં રહેલી અસમાનતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી. બાઇડને ખાસ કરીને શ્રીમંતોના વધતા પ્રભાવ, ખોટી માહિતીનો ખતરો અને સ્વતંત્ર મીડિયાના મહત્વ પર ભાર મૂક્યો. ત્યારે જુઓ જો બાઇડનના વિદાય ભાષણ અંગે આ રજૂઆત. રાષ્ટ્રપતિના વિદાય ભાષણમાં ધનકુબેર પર વાર. અમેરિકાના ધનકુબેર પર જો બાઇડનની અંતિમ પ્રતિક્રિયા. અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડનનું કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યું છે, જેને લઈ અને પ્રમુખ પદેથી ટૂંક સમયમાં વિદાય લેનારા જો બાઇડને તેમની અંતિમ સ્પીચમાં દેશને સંબોધન કર્યું હતું. ઓવલ ઓફિસથી પોતાના વિદાય ભાષણમાં તેમણે દેશના અતિ સમૃદ્ધ વર્ગ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકન સમાજમાં અમીરોનું વર્ચસ્વ વધી રહ્યું છે, જે આગામી સમયમાં વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. મુઠ્ઠીભર અમીર લોકોના હાથમાં સત્તાનું કેન્દ્રીકરણ ખતરનાક સાબિત થઈ શકે છે, જે દેશની લોકશાહી માટે ખતરો સમાન છે. અમેરિકા હોવાનો અર્થ એ છે કે દરેકને યોગ્ય તકો મળે, પરંતુ તમારે સખત મહેનત કરવાનું બંધ ન કરવું જોઈએ, કારણ કે તમારી મહેનત અને તમારી પ્રતિભા જ તમને આગળ લઈ જશે. વાસ્તવમાં જો બાઇડને પોતાની ફેરવેલ સ્પીચમાં દેશના સુપર રીચ ક્લાસ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ સહિત એલન મસ્ક જેવા ધનકુબેર સામે આડકતરી રીતે નિશાન તાક્યું હતું. જો બાઇડને જણાવ્યું હતું કે હું દેશને અમુક ખતરા વિશે સાવચેત કરવા માંગુ છું, જે ભવિષ્યમાં તેમના માટે મોટું જોખમ પેદા કરી શકે છે. આજે ગણતરીના લોકો શક્તિશાળી બની બેઠા છે. અમુક ધનિકોના હાથમાં જ સત્તાની ચાવી ખતરનાક માની શકાય છે, જેથી દેશના લોકતંત્ર સામે પણ મોટું જોખમ પેદા થઈ શકે છે. તેનાથી પાયાના મૂળભૂત અધિકારો છીનવાઈ શકે છે, કેમ કે આગળ વધવા માટે તમામને મળતા નિષ્પક્ષ અવસર ખતમ કરી દેવાશે. ફાઇનલ સ્પીચમાં જો બાઇડને લોકોને સતર્ક કરતા વધુમાં જણાવ્યું હતું કે આજના સમયમાં એક મોટી સમસ્યા ભ્રામક માહિતીઓની ભરમાર અને સાચી માહિતીનો અભાવ છે. આજે પ્રેસ પર ભારે દબાણ દેખાઈ આવે છે. મીડિયાની સ્વતંત્રતા ખતમ થઈ રહી છે. મને હંમેશા આશ્ચર્ય થયું છે કે આપણે ખરેખર કોણ છીએ અને આપણે શું બનવું જોઈએ. ન્યૂયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે સ્ટેચ્યુની જેમ અમેરિકાનો વિચાર ફક્ત એક વ્યક્તિની ઉપજ નથી, પરંતુ વિશ્વભરના વિવિધ પૃષ્ઠભૂમિના લોકો દ્વારા તેને પોષવામાં આવ્યો છે. તો બીજી તરફ જો બાઇડને પોતાની સરકારની ઉપલબ્ધિઓ વિશે દેશના લોકોને માહિતગાર કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આટલા વર્ષોમાં અમે સાથે મળી અને શું કર્યું છે, તેની શું અસર થઈ છે, આ સમજવા માટે સમય લાગશે, પરંતુ આપણે જે બીજ વાવ્યા છે તે વિશાળ વૃક્ષો બનશે અને કાયદાઓ સુધી લાભો પ્રદાન કરશે. બાઇડને વધુમાં કહ્યું હતું કે નાટોને મજબૂત બનાવવું, બંદૂક સુરક્ષા કાયદાનો અમલ કરાવવો અને વૃદ્ધો માટે દવાઓની કિંમતોમાં ઘટાડો કરવો એ અમારા વહીવટની કેટલીક સિદ્ધિઓ છે. તમને જણાવી દઈએ કે બાઇડને રાષ્ટ્રપતિ તરીકે 5મી અને છેલ્લી વખત ઓવલ ઓફિસથી રાષ્ટ્રને સંબોધન કર્યું છે. અગાઉ 24 જુલાઈએ તેમણે ઓવલ ઓફિસથી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, GSTV.